મને દેડકો મળ્યો. ભલે આજે મારા પોતાના પૌત્ર પૌત્રીઓ છે, પણ મને એવું લાગે છે કે જાણે ગઈકાલની જ વાત હોય જ્યારે હું શાળાએથી ઘરે આવ્યો અને મારા રૂમમાં મને એક દેડકો મળ્યો. જ્યારે મેં બૂમ પાડી, મારા પલંગ પર મને દેડકો મળ્યો, ત્યારે મારી મમ્મી ફક્ત હસી પડી. તેને ખબર હતી કે મને એ દેડકો મળવાનો જ છે. તેણે મને કુદરતનો એક એવો ચમત્કાર જાતે શોધવા દીધો જે ઘણા લોકો ચૂકી જાય છે. વાત એમ છે કે તે વસંતની શરૂઆતમાં, જ્યારે હું 6 વર્ષનો હતો, ત્યારે મેં એક તળાવમાં નાની કાળી માછલીઓ જોઈ હતી. મારી પાસે કોઈ પાલતુ પ્રાણી ન હોવાથી મેં ઘરે જઈને મમ્મીને પૂછ્યું કે શું હું એક રાખી શકું. મેં જોયેલી કેટલીક માછલીઓ પકડવા વિશે અને પાલતુ પ્રાણી રાખવાની જવાબદારી વિશે વાત કર્યા પછી તે સંમત થઈ. તેણે મને એક વાટકો આપ્યો, થોડી માછલીઓ પકડી લાવવા કહ્યું અને કહ્યું કે હું બહાર હોઉં ત્યારે તે તેમના નવા ઘરની તૈયારી કરશે. હું તરત જ દોડી ગયો. ત્યાં એટલી બધી માછલીઓ હતી કે તેમને પકડવી સહેલી હતી. મેં વાટકો ભરી દીધો અને ઘરે દોડી ગયો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી મમ્મીએ મારા ડેસ્કના ખૂણા પર પાણીથી ભરેલો એક જૂનો માછલીઘરનો વાટકો મૂક્યો હતો. તેણે માછલીઓ જોવાનું કહ્યું, જોયું અને એક મોટી સ્મિત સાથે કહ્યું, આ તો દેડકાના બચ્ચા છે. વાહ, તને એક મોટું આશ્ચર્ય મળવાનું છે. મેં પૂછ્યું કે તેનો અર્થ શું છે અને તેણે ફક્ત એટલું જ કહ્યું કે મારે રાહ જોવી પડશે અને મારી માછલીઓને ધ્યાનથી જોવી પડશે. થોડા અઠવાડિયા પછી મેં જોયું કે કેટલાક બદલાઈ રહ્યા હતા. મમ્મી, મેં ઉત્સાહથી બૂમ પાડી, અહીં આવ, મારી માછલીઓને પગ ઉગી રહ્યા છે. તે મારા રૂમમાં આવી, જોયું, હસી અને મને જોતા રહેવા કહ્યું. બીજા કેટલાક અઠવાડિયા પછી વધુ ફેરફારો થયા. મમ્મી, મેં ફરીથી ઉત્સાહથી બૂમ પાડી, અહીં આવ, મારી માછલીઓને આગળના પગ ઉગી રહ્યા છે અને તેમની પૂંછડીઓ નાની થઈ રહી છે. તે મારા રૂમમાં આવી, જોયું, હસી અને મને જોતા રહેવા કહ્યું. તે દિવસે જ્યારે હું શાળાએથી ઘરે પાછો આવ્યો ત્યારે જ મેં બૂમ પાડી, મારા પલંગ પર મને દેડકો મળ્યો. આશ્ચર્ય! મમ્મીએ બૂમ પાડી, તે તારી આંખો સામે એક ચમત્કાર જોયો. એક માછલી દેડકામાં ફેરવાઈ ગઈ. હવે તું જલ્દીથી તેને અને બીજા દેડકા બનવાની તૈયારીમાં છે. તેમને પકડીને તળાવમાં પાછા મૂકી આવ.